સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in ટાઈપ કરી અમારા પેજ પર માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ અને મારી સાથે છે વેદાચાર્ય શ્રી અર્જુનભાઈ શાસ્ત્રી. તો વાત કરીએ આજે ખાસ કરીને સ્માર્ત જે એકાદશી છે, જે એકાદશી આવવાની છે, કહી શકાય કે કાલે સ્માર્ત એકાદશી છે. સ્માર્ત એકાદશીના કઈ પ્રકારે તેના વિધિ વિધાન છે અને સ્માર્ત એકાદશીનું શાસ્ત્રોમાં શું મહત્વ છે તેની પણ આપણે વાત કરીશું. અને ખાસ સૌથી અને મહત્વની બાબત એ છે કે સ્માર્ત એકાદશી એટલે એકાદશીનું આટલું મોટું મહત્વ કેમ છે, ખાસ કરીને સ્માર્ત એકાદશી ને કેમ આટલી મોટી એકાદશી પણ ગણવામાં આવે છે, તેના વિધિ વિધાન શું છે અને કયા ઉપાયો જે તે રાશિઓ દ્વારા કરવાથી જે તે રાશિના લોકોને તે ફાયદો થશે. તો વેદાચાર્ય શ્રી અર્જુનભાઈ, આપનું સ્વાગત છે માય ટીવી ગુજરાતીમાં. અર્જુનભાઈ, શું કહેશો સ્માર્ત એકાદશી વિશે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચૈતાન સંસ્મરે નિત્યમ વેદવાણીમ પ્રવર્તયે. તપોમૂર્તિમંતમ યજુર્વેદ રૂપમ ત્વમક્ષાલયંતમ નિજજ્ઞાન ભાષા સ્વભાવેન શાંતમ દયાશાકરંતમ નમામો વયમ સદ્ગુરુમ શાંતિલાલમ. નમામો વયમ સદ્ગુરુમ શાંતિલાલમ. નમો નમઃ. અત્રે ઉપસ્થિત દરેકનું ભાવભર્યું સ્વાગત. જ્યારે અહીંયા આપણે બધા ઉપસ્થિત થયા છીએ અને જે લોકો આ ચેનલના માધ્યમથી એકાદશીનું મહત્વ જાણવા ઈચ્છુક છે, એવા માટે ખૂબ જ આ અમૂલ્ય સમય છે. અને આપની સાથે ભાઈ બેસી અને જે માર્ગદર્શન કરી રહ્યા છે, તો સૌથી પહેલામાં પહેલું તો સમજી લઈએ કે આ જે વાત થઈ રહી છે એ એકાદશીની વાત છે. એકાદશીના ઘણા બધા પ્રકાર છે. આ એકાદશી કોને કરવી, આ એકાદશી કોને કરવી, શાસ્ત્ર સંમત જો નિર્ણય સિંધુ નામનો ગ્રંથ છે, જે આપણા સંસ્કૃત જગતનો મહત્વપૂર્ણનો ગ્રંથ છે, તો એની અંદર બે પ્રકારની એકાદશી આપણને બતાવેલી છે. એક એકાદશી છે સ્માર્ત એકાદશી અને બીજા નંબરની એકાદશી કીધી છે એને ભાગવત એકાદશી કીધી છે. સ્માર્ત એકાદશી એટલે જે શિવના ઉપાસક હોય, ભગવાન શિવજીની પૂજન અર્ચન કરતા હોય, એ લોકો દરેક સ્માર્ત એકાદશી કરે છે. અને જે વૈષ્ણવો છે, વિષ્ણુ પ્રિય છે, જે વૈષ્ણવો છે, એ દરેક વ્યક્તિઓ ભાગવત એકાદશી જે કહેવાય એનું અનુષ્ઠાન આદિ કરે છે. અને આના ભેદ આપણે જ તમે અને મેં ભેગા થઈને જ કર્યા છે. કારણ કે વિષ્ણોઃ હૃદયમ શિવઃ એવમ શિવસ્ય હૃદયમ વિષ્ણુ. શાસ્ત્રની અંદર એવું કીધું છે કે ભગવાન વિષ્ણુનું હૃદય એ શિવ છે અને શિવજીનું હૃદય એ વિષ્ણુ છે. તો આ જે એકાદશીની મહત્વતા છે એ ખૂબ જ મહત્વતા છે. કારણ કે એકાદશીનું પણ ઘણું બધું મહત્વ છે. આમ સ્વશાસ્ત્ર જો આપણે જોઈએ
તો એકાદશી એક દિવસનો ઉપવાસ નથી. ઉપવાસ કરવાની કોઈ આવશ્યકતા પણ નથી. ઉપ એટલે સમીપ અને વાસ એટલે ઈશ્વરની સમીપ રહી અને ભગવાનના જે સ્તોત્ર છે શાસ્ત્રમાં બતાયા વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર, જો કદાચ આપણે સ્તોત્ર ના આવડતું હોય તો ભગવાનના વિષ્ણુજીના 1008 નામ છે, એનું પણ આપણે અર્ચન કરી શકીએ છીએ. અને ખરી એકાદશી તો એવી કીધી કે એકાદશીના આગલા દિવસે સંપૂર્ણ સવારના દિવસે એક ટાઈમ ભોજન આપણે કરવું જોઈએ. એ દિવસે સાંજે કોઈ પણ પ્રકારનું ભોજન આપણે લઈ શકતા નથી. બીજા દિવસે સંપૂર્ણ દિવસ, ફરીથી સાંભળજો કે બીજા દિવસે સંપૂર્ણ દિવસ સવારથી સાંજ સુધી કશું જ ખાવાનું નથી. અને કદાચ જો સ્વાસ્થ્ય એવું હોય તો એ વ્યક્તિ કેવલ ને કેવલ ફળ ખાઈ શકે છે. બાકી ગેસ ઉપર ચૂલા ઉપર કોઈ વસ્તુ ગરમ કરી હોય તો એ વસ્તુ ખાવાનો અધિકાર છે નહીં. અને પાછું બીજા દિવસે ગેસ ઉપર કોઈ વસ્તુ કરી હોય, અર્જુન શાસ્ત્રીજી આપને અટકાવવા માંગી, ગેસ ઉપર કોઈ વસ્તુ કરી હોય તો એ ખાવાનો અધિકાર નથી એવું શાસ્ત્રમાં કહેવામાં આવે. હા, ગેસ ઉપર ગરમ કરેલી વસ્તુ નહીં. એટલે જો દૂધ આપણે અમૂલનું લાવીએ અને ગેસ ઉપર એ લોકોએ ત્યાં પણ અમૂલ જયારે ફેક્ટરીમાં બનાવ્યું હોય તો એ લોકોએ એને ગરમ કરેલું જ હોય છે. અને તો એ પણ દૂધ પીવાનો અધિકાર આપણને છે નહીં. એટલે ગાયનું દૂધ પીવું અને ફ્રૂટ્સ ખાઈ શકીએ છીએ આપણે, જે ફળ ફળાદી છે એનું આપણે ભક્ષણ કરી શકીએ છીએ. અને બીજા દિવસે એટલે કે એકાદશીનો પૂર્ણ વિરામ થઈ ગયો અને બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિ બારસ કહેવાય. તો એકાદશીની સાથે સાથે બારસનું પણ ઘણું બધું મહત્વ છે. તો શાસ્ત્ર એવું કહે છે કે બારસના દિવસે પણ આપણે સવારે ભોજન ન કરવું અને બારસના દિવસે સાંજે તમે એક ટાઈમ ભોજન કરી શકો છો. તો આ વિધાન જે થયું એ એકાદશીનું વિધાન થયું. એટલે 3 દિવસનો પ્રયોગ થાય ત્યારે આપણું એક દિવસનું અનુષ્ઠાન એ શાસ્ત્ર સંમત પૂરું થતું હોય છે. પણ અત્યારે તો શું છે, બધાની જનરેશન પ્રમાણે સૂકી ભાજી મોરૈયો આ બધું ખાઈ અને એકાદશી કરીએ તો એનું આપણને કશું ફળ પ્રાપ્ત થતું નથી. તો જે રીતે વાત કરી રહ્યા હતા કે આપ જે રીતે ગેસ પર કોઈ પણ હોય કે કોઈ પણ રાંધેલું હોય તો ન ખાવું જોઈએ અને 3 દિવસ સુધી કદાચ આ 11 નું જે વ્રત કરતા હોય તેને પાલન કરવું જોઈએ, જે નિયમોનું કઈ પ્રકારે તેનું પાલન કરવું જોઈએ? જી સમજીએ કે એકાદશી એક દિવસની હોતી નથી. જો કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન કરવું હોય તો કોઈ પણ તિથિનો ઉપવાસ કરવો હોય, એકાદશી હોય કે પૂર્ણિમા હોય, ચાહે પ્રદોષ હોય, તો આવા કોઈ પણ દિવસનું અનુષ્ઠાન આદિ કરવું હોય તો એની અંદર એક દિવસનું અનુષ્ઠાન હોય તો એ અનુષ્ઠાન 3 દિવસ આપણે કરવું પડે છે. જેમ કે અત્યારે વાત ચાલી રહી છે જે છે એકાદશીની વાત. તો એકાદશીના દિવસે જો ઉપવાસ કરવો હોય તો એ પહેલા તો દસમ જે તિથિ આવે એના આગલા દિવસે, તો એ 10મીના દિવસે સવારે આપણે ભોજન કરી શકીએ છીએ એક ટાઈમ. પછી આપણને ભોજન કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. બિલકુલ બરાબર છે. પછી બીજા દિવસે એકાદશી જે તિથિ છે સૂર્ય ઉદય તિથિનો છે એકાદશીનો, તો એ દિવસે આપણે સંપૂર્ણ એકાદશીનું વિધાન એવું કે સવારથી સાંજ સુધી આપણે કશું પણ ખાવાનો આપણને અધિકાર મળતો નથી. શું ખાઈ શકીએ છીએ એ સમજીએ. તો એની અંદર આપણે ફ્રૂટ, સફરજન છે, કેળું છે, ચીકુ છે, તો આવા જે પણ કઈ ફ્રૂટ છે એ આપણે ખાઈ શકીએ છીએ. એના સિવાય જે ગેસ ઉપર ગરમ કરેલો પદાર્થ છે, જેમ કે ચા પીવી હોય, કોઈ વ્યક્તિ હોય કે જેને ચા વગર ન ચાલતું હોય પણ એ દિવસે અનુષ્ઠાન છે, એકાદશીનું વ્રત કર્યું છે, તો એકાદશીના વ્રતની અંદર ચા પીવાનો નિષેધ બતાવ્યો છે. એટલે ચા કારણ ગેસ ઉપર ગરમ થાય તો ત્યારે આપણે ચા પણ પી શકતા નથી. એટલે એકાદશીના દિવસે જે ઠંડો પદાર્થ છે એ આપણે ખાઈ શકીએ છીએ. અને શાસ્ત્રીજી સાથે સાથે હવે એવી પણ વાત કરી કે હવે તો ઇન્ડક્શન જેવી સુવિધાઓ પણ મળી ગઈ છે. એટલે લોકો કદાચ ગેસ ઉપર નહીં તો હવે ઇન્ડક્શન ઉપર પણ હવે કરવા કદાચ બધું કામ કરતા હોય છે. તો એના વિશે આપ શું કહેશો? એની અંદર એવું કહેવામાં આવશે કે જે વસ્તુ પેટની અંદર જવા યોગ્ય જ નથી એ વસ્તુ આપણે 4 દિવસ પહેલા કદાચ તૈયારી કરી રાખીશું અને પછી એકાદશીના દિવસે ખાઈશું, તે અયોગ્ય જ છે, શાસ્ત્ર સંમત. બાકી ઘણા લોકો કરે જ છે પણ શાસ્ત્ર સંમત જોઈએ તો શાસ્ત્ર સંમત અયોગ્ય છે.
એટલે એ વસ્તુનો આપણે એકાદશી ક્યારે કેવી રીતે કીધી કે ભાઈ સવારે એક દિવસ આગલા દિવસે સવારે એક ટાઈમ ભોજન કર્યું, બીજા દિવસે જે દિવસે ખરેખર એકાદશીનું વ્રત છે, સૂર્ય ઉદય એ તિથિનો છે ત્યારે સંપૂર્ણ એકાદશી આપણે કરી, અને બારસના દિવસે એટલે કે બીજા દિવસે એકાદશીના બીજા દિવસે સાંજના સમયે આપણે ભોજન કરવું. ત્યાં સુધી અન્નનો દાણો આપણા પેટની અંદર રહેવો જોઈએ નહીં. તો એ અન્નનો દાણો આપણા પેટની અંદર નહીં હોય તો આપણને એ કેમ કરવું, આવી રીતે કેમ અનુષ્ઠાન બતાવ્યું હશે? તો મારા મત પ્રમાણે કે આપણા ઋષિ મુનિએ એવી રચના કરી હશે, એના માટે થઈને આવું કર્યું હશે કે અન્નનો દાણો જો આપણા પેટમાં હોય તો જેવું અન્ન તેવો ઓડકાર. ગુજરાતી કહેવત છે ને, જેવું અન્ન તેવો ઓડકાર. તો એની અંદર અન્ન આપણે ખાઈ લીધું છે, ધારો કે આપણને ખબર છે કે આ જગ્યાએ આપણને ખાવાનો અધિકાર નથી. અત્યારે ઘણા વ્યક્તિઓ જોઈએ છે તો મંચુરિયન, પીઝા, બર્ગર આ બધી વસ્તુઓ જે બહાર મળી રહી છે એનું સેવન કરતા હોય છે, તો શાસ્ત્ર સંમત એનું ના પાડેલી છે કે આનું આપણે ભક્ષણ કરવાનું નથી. તો આવું બધું જો આપણે ખાધું હોય અને પેટની અંદર જાય તો આપણને સારા વિચારોની પ્રાપ્તિ થતી જ નથી. આપણા વિચારો ખરાબ જ આવશે. જે જગ્યાએ આપણે નહીં જવાનું હોય ત્યાં આપણે જવાનું વિચારીશું. તો એના માટે થઈ અને એકાદશીના દિવસે ઉપવાસ એટલે પેલા પણ કીધું કે ઉપ એટલે સમીપ અને વાસ એટલે ઈશ્વરની સાથે નજીક રહી અને ઈશ્વરનું યજન કરવું, એનું જ નામ ઉપવાસ. તો આવી રીતે સંપૂર્ણ ઉપવાસ કરવો પડે અને બીજા દિવસે બારસના દિવસે સાંજના સમયે આપણને ભોજન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તો આ સંપૂર્ણ એકાદશીનું જે ઉપવાસનું વિધાન છે એ આ રીતે આપણે કરવું પડે. બિલકુલ જી, એટલે જે એકાદશીનું જે ઉપવાસ છે તે આ રીતે કરવો પડે. સાથે સાથે કહી શકાય કે એકાદશીનું મહત્વ ક્યાંક ને ક્યાંક મહાભારત કે ગીતામાં પણ બતાવેલું છે. કઈ પ્રકારનું તેનું મહત્વ છે આ બંનેમાં? હા, એકાદશીનું ગીતાજીની અંદર પણ આપણો જે ધર્મ ગ્રંથ છે શ્રીમદ ભગવદ ગીતા, કૃષ્ણજીના મુખેથી જે શ્લોકોની રચના થઈ છે 700 શ્લોકોની, તેની અંદર પણ ઘણું જ બધું મહત્વ છે. આપણો મૂળ ગ્રંથ ભગવાન વેદવ્યાસજીએ 18 પુરાણની રચના કરી. 18 પુરાણની અંદર સૌથી છેલ્લો ગ્રંથ બન્યો શ્રીમદ ભાગવત મહાપુરાણ. આપણે જોઈએ છીએ તો બાર શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલતી હોય છે. એની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર 18,000 શ્લોકો છે અને 18,000 શ્લોકોની અંદર જે દસમ સ્કંદ છે તો દસમ સ્કંદની અંદર એ ભગવાનના હૃદયનું વર્ણન કરેલું છે. તો એની અંદર પણ એકાદશીનું પણ ઘણું બધું મહત્વ બતાવ્યું છે શ્રીમદ ભાગવતજીની અંદર પણ. તો ત્યાં પણ એવું કીધું છે કે એકાદશીના દિવસે જો વિષ્ણુજીને તુલસી પત્ર, ગુલાબના પુષ્પ, સફેદ પુષ્પ, જો આ બધા પુષ્પ અર્પણ કરવામાં આવે તો ભગવાનને ખૂબ જ આનંદ થાય છે. જેમ કે આપણને પણ હોય ને કે સવારે નહીં ધોઈને નીકળીએ છીએ બહાર તો કોઈની ટેવ હોય સ્પ્રે લગાવવું, કોઈ અત્તર લગાવતા હોય. ખરેખર શાસ્ત્ર સંમત તો ના જ પાડી છે, પણ આપણા માટે આપણે અત્તર ને એ બધું લગાવીએ છીએ તો એની અંદર પણ સુવાસ માટે લગાવીએ છીએ. આપણને પ્રીતિ છે, આપણે એનાથી પ્રસન્ન થઈએ છીએ. તો એવી જ રીતે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે સૌથી પહેલામાં પહેલું કે તુલસીના પર્ણ, તુલસી દલ શબ્દ કીધો છે. હા, ત્યાં તુલસીનું એક પાન અર્પણ કરવાનું નથી. તુલસી દલ એટલે માંજર સાથેની, તુલસીની અંદર જે માંજર આવે એ માંજર સાથેની તુલસી લઈ અને ભગવાન વિષ્ણુજીના, લક્ષ્મીજીના ચરણની અંદર અર્પણ કરીએ તો એનાથી આપણને ખૂબ જ સારી ફળની પ્રાપ્તિ થાય છે અને ઈશ્વર પ્રસન્ન થાય છે. કારણ કે એનાથી શું ફળ મળશે એ તો જેમ જેમ આપણે બધી વસ્તુ અર્પણ કરીશું એ પ્રમાણે આપણને ખબર પડશે. પણ અત્યારે હું મારા શબ્દની અંદર કહી શકું તો એ અર્પણ કર્યાથી ભગવાન વિષ્ણુજી પ્રસન્ન થાય છે. અને શાસ્ત્ર સંમત નિર્ણય સિંધુ નામનો ધર્મ ગ્રંથ છે અને ધર્મ સિંધુ નામનો ગ્રંથ છે જે ઋષિ મુનિઓ પણ લખી ગયા અને અત્યારે આપણા શંકરાચાર્યજી મહારાજ એ લોકો પણ આ ગ્રંથનો સારો ઉપયોગ કરે છે. તો એ ગ્રંથની અંદર પણ કીધું છે કે દ્વાદશી એટલે કે બારસ જે તિથિ છે તો બારસના દિવસે તુલસીનું પાન તોડવાનો અધિકાર આપણને મળતો નથી. જો બારસના દિવસે હા, એકાદશીના દિવસે તુલસીનું પાન આપણે તોડી શકીએ છીએ અને એ પણ ભગવાનને યજન કરવું હોય, ભગવાનનું જે નૈવેદ્ય અર્પણ કર્યું છે તો એની અંદર મૂકી અને આપણે અર્પણ કરી શકીએ છીએ.
પણ દ્વાદશીના દિવસે તો એ ઈશ્વર માટે પણ અર્પણ કરવાનો અધિકાર આપણને મળતો નથી, કારણ કે નિર્ણય સિંધુ ગ્રંથની અંદર એ રીતનું એકાદશીનું વર્ણન જે બતાવ્યું છે તો એની અંદર કીધું છે કે જો બારસના દિવસે જે મનુષ્ય તુલસીનું પાન, તુલસી પત્ર અથવા તુલસી દલ તોડે છે તો એ ભગવાન વિષ્ણુનું મસ્તક છેદન કરે છે એટલો દોષ આપણને લાગે છે. ફરીથી જણાવો દર્શકોને કે કઈ રીતે જો બારસના દિવસે તુલસી દળ તોડે તો શાસ્ત્ર સંમત શું કહેલું છે? એકાદશીના દિવસે તુલસી પત્ર તોડી શકાય છે, પણ એ કેવલ ને કેવલ ભગવાન વિષ્ણુજીને અર્પણ કરવા માટે જ. પછી કોઈને એવું હોય કે ભાઈ હું પોતે પણ ખાઉં, લાવ 5 પાના હું રોજ ખાઉં છું સવારે, તો એ 5 પાન ખાવા માટે થઈને હું તોડું તો એ દિવસે અધિકાર નથી. અને વિશેષ બારસનું મહત્વ છે. વિષ્ણુની ખરેખર તિથિ જોઈએ તો વિષ્ણુની શાસ્ત્ર સંમત તિથિ એ દ્વાદશી કીધી છે, બારસ પણ વિષ્ણુની તિથિ કીધી છે. તો વિષ્ણુની તિથિ દ્વાદશીના દિવસે પણ આપણે તુલસીનું પાન તોડવાનો અધિકાર મળતો નથી, કારણ કે જો બારસના દિવસે તુલસીનું પાન આપણે તોડીએ છીએ અથવા તુલસી દલ એટલે કે માંજર સાથેની તુલસી આપણે તોડીએ છીએ તો ભગવાન વિષ્ણુજીનું મસ્તક છેદન કરીએ એટલો આપણને દોષ લાગે છે. તો આપણને બારસના દિવસે પણ તુલસીના પાન તોડવાનો અધિકાર મળતો નથી, આવું આપણું માન્ય ગ્રંથ કહે છે. એટલે બિલકુલથી જે રીતે આ બે ગ્રંથોની વાત કરી રહ્યા છો, ધર્મ સિંધુની નિર્ણય સાગર, આ બંને ગ્રંથ પ્રમાણે કહી રહ્યા છો બિલકુલ, અને બિલકુલથી જે આ બંને ગ્રંથ પ્રમાણે આપ જે કહી રહ્યા છો તે પ્રમાણે જો એકાદશીના દિવસે તુલસી દળ જો પોતાના માટે એટલે ખાવા માટે પણ જો તોડવામાં આવે તો અને તે ખાવામાં આવે તો તેનું પાપ કહી શકાય કે વિષ્ણુ ભગવાનનું મસ્તક છેદન કરી હોય ત્યાં સુધીનું મોટું પાપ તમને લાગી શકે છે, તે દોષ લાગે છે. અને જો દ્વાદશીના દિવસે તો તમારે તોડવું જોઈએ, જે રીતે વેદાચાર્ય અર્જુનભાઈ શાસ્ત્રીએ વાત કરી આપણને કે જો બારસના દિવસે તુલસી દળ તોડવામાં આવે તો તેનું એક મહાપાપ પણ લાગે છે. સાથે સાથે કહી શકાય કે વિષ્ણુ ભગવાનની તિથિ એટલે બારસની પણ તિથિ જે રીતે શાસ્ત્રમાં આપને વાત કરી તે પ્રમાણે બારસની તિથિ પણ ગણવામાં આવે છે. એટલે જે લોકો કદાચ એવું માનતા હોય કે 11ના દિવસે ન તોડવી જોઈએ, પરંતુ તે તુલસી ભગવાનને અર્પણ કરવા માટે તમે તોડી શકો છો, તુલસી દળ તમે ભગવાનને અર્પણ કરવા માટે ત્યાંથી તોડી શકો છો. સાથે અર્જુનભાઈ શું કહેશો કે જે રીતે હવે ભગવાનને જે ખાસ કરીને અલગ અલગ પૂજા છે તે કઈ કઈ રીતે આપણે અલગ અલગ રીતે તેની પૂજા કરી શકીએ છીએ? સૌથી પહેલા એકાદશીનું જે મહત્વ આપણે દર્શાવીએ છીએ તો એકાદશીના દિવસે જે દેવતાઓનું પૂજન થતું હોય તો એકાદશી અને દ્વાદશી જે તિથિ છે એ ભગવાન વિષ્ણુની કીધી છે, બરાબર? તો વિષ્ણુજીને અર્પણ કઈ વસ્તુ કરવી હોય તો સૌથી પહેલામાં પહેલું કે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ તો એની અંદર પણ 1008 નામ બોલી અને પછી ત્યાં તુલસી દળ અર્પણ કરીએ છીએ, એટલે કે માંજર સાથેની તુલસી. તો અહીંયા આગળ દરેક ભગવાનનું અલગ અલગ ઉપચારો દ્વારા પૂજન કરી શકાય છે. સૌથી પહેલામાં પહેલા કીધું કે આપણે બધા રોજ કરીએ છીએ એકોપચાર પૂજા. આપણા ઘરની અંદર જે મંદિર છે એ મંદિરે આપણે વંદન કરીએ છીએ તો એને કહેવાય એકોપચાર પૂજા. પછી આગળ વધીએ તો ભગવાનને બતાવ્યું કે પંચોપચાર પૂજા. પંચોપચાર પૂજા એટલે ભગવાનનું ધ્યાન કરીએ અને ધ્યાન કર્યા પછી ભગવાનને ચંદન નું લેપ કરીએ, ચંદન કંકુનું તિલક કરીએ, પુષ્પાર્પણ કરીએ. એટલે શાસ્ત્ર સંમત સંસ્કૃત ભાષાની અંદર કહેવાય કે ગંધ એટલે ચંદન, પુષ્પ એટલે વિવિધ પુષ્પ તુલસીના પાન સાથે અર્પણ કરવા. ત્રીજા નંબરની અંદર કીધું 2 ઉપચાર પૂરા થઈ ગયા. ત્રીજો ઉપચાર એટલે કે ધૂપ. ભગવાનને સામે અગરબત્તી પણ કરવાનો નિષેધ બતાવ્યો છે. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય. તેની અંદર અગરબત્તીનો પણ શાસ્ત્ર સંમત ઉપયોગ થતો નથી. અલગ જે પેલા ધૂપ આવે છે એ જ ધૂપનો આપણે ઉપયોગ કરવો પડે, કારણ કે અગરબત્તીની અંદર જે લાકડી હોય એ વાંસની લાકડી હોય, તો એ વાંસની લાકડી પણ લગાવવાનો અધિકાર નથી, બરાબર? તો ત્યારે પણ ત્યાં ધૂપ અર્પણ કરવાનો છે, એટલે ધૂપ અર્પણ કરો. બીજા નંબરની અંદર દીવો, એ ઘીનો, ભગવાન વિષ્ણુજીને દેવતાઓને ઘીનો દીવો જ અર્પણ થાય, તો એ ઘીનો દીવો અર્પણ કરો. અને સાથે જે આપણા ઘરની અંદર આપણી જાતે આપણે જે મીઠાઈ બનાવી છે, સુખડી છે, ભગવાન વિષ્ણુજીને સુખડી ખૂબ જ પ્રિય છે અને દેવી માં લક્ષ્મીજીને પણ સુખડી ખૂબ જ પ્રિય છે.
તે સુખડીનો પ્રસાદ આપણા ઘરે જેવો બનાવ્યો હોય એવો આપણે અર્પણ કરી શકીએ છીએ. પછી સત્યનારાયણની કથા હોય તો જે પેલો મહાપ્રસાદ બનાવીએ છીએ તે પણ આપણે અર્પણ કરી શકીએ છીએ. તો આ થઈ એ પંચોપચાર પૂજા. પંચોપચાર એટલે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય. એટલે આ જે ઉપચાર થયા 5 ઉપચાર થયા. બિલકુલ, એટલે એ 5 ઉપચાર કરી શકાય છે. સાથે સાથે અલગ અલગ રાશિઓના જે લોકો છે એ કયા કયા પ્રકારના જો ઉપાય કરે આ દિવસે તો તેમને ફાયદો થઈ શકે છે? જી, એની અંદર જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૌથી પહેલા મેં કીધું કે વેદસ્ય ષડંગાની સંતિ. વેદના 6 અંગ છે. આપણો મૂળ ગ્રંથ છે વેદ, અને વેદના 6 અંગ છે. તેમાં સૌથી છેલ્લામાં છેલ્લો જે અંગ છે એને કહેવાય છે જ્યોતિષ. અને જ્યોતિષની રચના તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, આ 5 વસ્તુ ભેગી થાય ત્યારે એના ઉપરથી જ્યોતિષની ઉત્પત્તિ થઈ. અને આ 5 વસ્તુ સિવાય જ્યોતિષ શૂન્ય કહેવાય. તો સૌથી પહેલું કે જે એકાદશીનું મહત્વ છે, તો હવે જે એકાદશી આવી રહી છે એનું પણ ઘણું બધું મહત્વ છે. તો એ એકાદશીની અંદર સૌથી પહેલું કે મેષ રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ, આ 3 રાશિ વાળા એ દિવસે જો ભગવાન શિવજીની ઉપર, ભગવાનની તિથિ છે વિષ્ણુજીની, પણ જો આ 3 રાશિ વાળા વ્યક્તિઓ એ ભગવાન શિવજીની ઉપર 1000 પુષ્પ લઈ અને ભગવાનને જો અર્પણ કરશે, જેવો આપણી ભાવ, લાલ પુષ્પ લો, ગુલાબ લો, સફેદ પુષ્પ લો અથવા તુલસી પત્ર લો, તો એ દ્વારા ભગવાન વિષ્ણુનું પણ શિવજી ઉપર જો વિષ્ણુનું યજન કરશે તેમને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થશે. એમની મનની કોઈ પણ શુભ ઈચ્છાઓ હશે એ શુભ ઈચ્છાઓ એ પરિપૂર્ણ થશે. પછી કીધું કે વૃષભ રાશિ, કર્ક રાશિ અને સિંહ રાશિ, તો આ રાશિ વાળા પણ ભગવાન વિષ્ણુનું યજન, વિષ્ણુની ઉપર જો આવી રીતે તુલસીના પાન છે કે સફેદ પુષ્પ, પીત પુષ્પ વગેરે પુષ્પ દ્વારા જો અર્ચન કરે તો એની અંદર વિષ્ણુજીના અર્ચન વખતે ભગવાન લક્ષ્મીજીના 1008 નામ છે. તો એ જો 1008 નામનું લક્ષ્મીજીના 1008 નામ એ ભગવાન વિષ્ણુજીની ઉપર અર્પણ કરે બોલી, તો પણ ભગવાન વિષ્ણુજી ખૂબ જ પ્રસન્ન થાય છે. કારણ કે શિવ અને શક્તિ, શિવ કહેતા ભગવાન વિષ્ણુ અને શક્તિ કહેતા માં લક્ષ્મી, બરાબર? તો એ અર્ધાંગીની છે ને. આપણે કહીએ છીએ કે મારી પત્ની મારી અર્ધાંગીની છે. તો જો કદાચ આપણા પત્નીના પણ કોઈ વખાણ કરે તો આપણને ખૂબ જ સારું લાગે કે જો મારા પત્નીના વખાણ થયા. તો એવી જ રીતે વિષ્ણુજીની ઉપર પણ લક્ષ્મીજી દ્વારા જો યજન થાય તો ભગવાન ખૂબ જ સારા પ્રસન્ન થાય છે. અને સાથે સાથે બીજા બધી રાશિઓ વાળાને શુભ ફળની પ્રાપ્તિ થાય એવી ભગવાનને પ્રાર્થના. પણ કદાચ કોઈની રાશિ ઊંચની હોય, કોઈની નીચની રાશિ હોય, જેને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે, તો એવા વ્યક્તિઓ એ દિવસે 108, આમ તો 11 કરે તોય સારું, 21 કરે તોય સારું, પણ 108 ભગવાન વિષ્ણુજીના જે મુખ્ય નામ બતાયા, તો એ વિષ્ણુજીના 108 નામથી ભગવાન વિષ્ણુજીની સામે જો દીપદાન કરશે, એટલે 108 દીવા ભગવાન વિષ્ણુજીની સામે થાય, અને જે વ્યક્તિએ ઉપવાસ, અનુષ્ઠાન આદિ કર્યું છે એના દ્વારા જો એ યજન થાય તો ભગવાન એની ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. અને શાસ્ત્ર એવું કહે છે કે એના મનની કોઈ સાત્વિક ઈચ્છા હોય, હવે મારે સાયકલ લાવવાની પરિસ્થિતિ ના હોય અને હું એમ કહું કે મારે ઓડી જોઈએ, એ વસ્તુ આપણને પ્રાપ્ત નથી થવાની, પણ એક્ટિવા લાવી શકું છું અને કદાચ મનથી એવી પ્રાર્થના કરીશ કે ભગવાન મારે અહીંયાથી આ જવું હોય તો ઘણી તકલીફ પડે છે, જો આપની કૃપા હોય તો એક્ટિવા મળી જાય, તો ઈશ્વર આપણી મનોકામના, કારણ કે એ શુભ મનોકામના છે, તો એ અવશ્ય આપણી પૂર્ણ થાય છે. બિલકુલ, એટલે એ શુભ મનોકામના પણ પૂર્ણ થતી હોય છે. સાથે સાથે વાત કરીએ ગોચર ગ્રહોની એકાદશીના દિવસે, તો ગોચર ગ્રહો કહી શકાય કે જે શનિની પનોતી છે, રાહુ અને કહી શકાય કે કેતુ જે પ્રમાણે ચાલી રહ્યા છે જે તે રાશિમાં, તે લોકો શું ઉપાય કરે તો તે લોકોને પણ ફાયદો થઈ શકે? જેને અત્યારે પનોતી ચાલી રહી છે, જેનો રાહુ એ નીચે સ્થાનની અંદર છે, અથવા કેતુ પણ જો નીચ સ્થાનની અંદર છે, અથવા કોઈ પણ જે પાપ ગ્રહો બતાયા છે શાસ્ત્ર સંમત, એ પાપ ગ્રહો કદાચ આપણને નેગેટિવિટી, અશુભ ફળ જો પ્રાપ્ત કરાવતા હોય, અત્યારે જે કોરોના ચાલી રહ્યો છે
તો કોરોનાની અંદર વચ્ચે જે ગયું ગ્રહણ ગયું, સૂર્યગ્રહણ આવ્યું હતું, તે સૂર્યગ્રહણ પછી કોરોના જતો જ રહેવાનો હતો. પણ શાસ્ત્રને તો સાથે રાખીએ છીએ, સાથે સાથે જેમ કીધું કે ગોચરના ગ્રહો, તો આપણા વચ્ચે સમય આવી ગયો કે ભાઈ દિવાળી આવી ગઈ, અને દિવાળીની અંદર ઉત્સવ પ્રિયા ખલુ માનવાહા, આપણા બધા જે મનુષ્યો છીએ એ ઉત્સવ પ્રિય છીએ. કોઈ પણ ઉત્સવ આવે ને એટલે આપણને આનંદ થઈ જાય કે હા હવે ઉત્સવ આવી ગયો. તો એ ઉત્સવની સાથે જેમ બધા આખા વિશ્વની અંદર ફરવા માંડ્યા અને પાછું કોરોનાનું મહામારી જે વધી ગઈ, તો એની અંદર પણ રાહુ કેતુ આદિ જે પાપ ગ્રહો છે, તો એ પાપ ગ્રહોના દ્વારા જ આની ઉત્પત્તિ થઈ, જે કોરોના અત્યારે બધા વધારે વહી રહ્યો છે, જે બધા એને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી રહ્યો છે. તો એની અંદર પણ ગોચર ગ્રહો જો અશુભ ગ્રહો હોય, પણ એ પણ જો શુભ સ્થાનની અંદર, એટલે કોઈના જન્મ કુંડલીની અંદર શુભ સ્થાનની અંદર બેઠા હોય, નવમાંશ કુંડલીની અંદર પણ જો શુભ સ્થાનની અંદર બેઠા હોય, તો એ વ્યક્તિને શુભ ફળની જ પ્રાપ્તિ કરાવે છે. એ વ્યક્તિને પણ અશુભ ફળ મળતું નથી. અને સડવર્ગ કુંડલી કહેવાય, જે 16 પ્રકારની કુંડલી છે. તો એ સડવર્ગ કુંડલીની અંદર પણ જો એ સમયે આપણે કંઈક સારું કાર્ય, ધારો કે આપણો ગ્રહ અત્યારે શનિ નીચેનો ચાલતો હોય, અને એ નીચેના શનિને ચાલતા જો આપણે હનુમાનજીની એક હનુમાન ચાલીસા કરી અને પછી કંઈક નવું ઇન્ટરવ્યુ આપવું હોય, તો ભલે શનિ નીચેનો છે પણ ઇન્ટરવ્યુ આપીએ હનુમાન ચાલીસા કર્યા પછી, તો એ વ્યક્તિને ખૂબ જ સારી ફળની પ્રાપ્તિ થાય છે. એની અંદર કોઈ સંદેહ છે જ નહીં, કારણ કે અત્યારે હનુમાનજી એ ત્વરિત ફળ આપનારા છે, કારણ કે હનુમાનજી કીધા છે. તો શનિની, રાહુની અથવા કેતુની જો કોઈના ગ્રહોની સ્થાનની અંદર હોય અને એ વ્યક્તિને અશુભ ફળ આપતા હોય, તો એ લોકોએ અત્યારે હનુમાનજીની ઉપાસના કરવી. અને આગામી જે પ્રદોષ આવશે, શનિ પ્રદોષ, શનિવારના દિવસે હવે પ્રદોષ પણ આવશે, તે પ્રદોષના દિવસે પણ જો સાંજના સમયે હનુમાનજીનું અને શિવજીનું જો યજન કરવામાં આવે, તો એ વ્યક્તિને ખૂબ જ સારી ફળની પ્રાપ્તિ થાય છે. બિલકુલ સાથે સાથે આપણે વાત કરીએ કે જો લોકોને ધનની પ્રાપ્તિ કરી હોય તો 11ના દિવસે જે રીતે આપણે ઉપાય બતાવ્યા તે પ્રમાણે, પરંતુ બીજા કોઈ સ્તોત્રપાઠ કે બ્રાહ્મણો દ્વારા કોઈ સ્તોત્રપાઠ ઘરે બેસાડીને કરાવી શકે, તો કયા કયા સ્તોત્રપાઠ ઘરે બેસાડીને કરાવી શકે જેનાથી તેને ધનની પ્રાપ્તિ અને વેપારીમાં પણ વૃદ્ધિ થઈ શકે છે? જી, તો સૌથી પહેલામાં પહેલો આપણો મૂળ ગ્રંથ શ્રીમદ ભાગવત એક દિવસની અંદર સંભવ નથી, કારણ કે મૂળ પારાયણ કરતા કરતા પણ જે 7 દિવસની અંદર થાય છે, તો એ પણ બહુ જ મહેનત કરી અને બધા પંડિતોને કરવું પડે છે. ખૂબ જ ધ્યાન રાખી એક જ ચિત્તે થઈ તો શ્રીમદ ભાગવતનું પણ આપણે પારાયણ કરાવી શકીએ છીએ. સાથે સાથે આપણા ધર્મ ગ્રંથ છે ઋગ્વેદ, 4 વેદ બતાયા કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો ભગવાન વિષ્ણુજીને વેદાનામ સામવેદોસ્મી, તો સામવેદનું પણ ઘણું બધું મહત્વ છે. જો આપણા ઘરની અંદર સામવેદનું પારાયણ થાય, આપણા ઘરની અંદર યજુર્વેદનું પારાયણ થાય, આપણા ઘરની અંદર ઋગ્વેદનું પારાયણ થાય અને અથર્વવેદનું જો આવું પારાયણ પણ આપણે કરી શકીએ છીએ, પણ એ બ્રાહ્મણને બેસાડી અને એક જ ચિત્તે, ત્યાં કોઈ ઘોઘાટ ન હોવો જોઈએ, અને બધા સુગન પંડિત આવી અને જે શાસ્ત્રને જાણે છે એના દ્વારા આપણે વેદનું પારાયણ પણ કરાવી શકીએ છીએ. પછી બહુ જ નાનો પ્રયોગ કરવો હોય તો 108 ભગવાન વિષ્ણુ સહસ્ત્રના જે નામ બતાયા છે, વિષ્ણુ સહસ્ત્ર દિવ્ય નામ સ્તોત્રમ, તો એ વિષ્ણુ સહસ્ત્રના પણ પાઠ એ દિવસે ખૂબ જ વધારે કરવા. પછી અત્યારે સૌથી વધારે અને ત્વરિત શુભ ફળ પ્રાપ્ત કરાવે એવું એક વ્રત બતાવ્યું કે ભગવાન શ્રી સત્યનારાયણ વ્રત કથા. તો એ સત્યનારાયણની કથા પણ જો ભગવાનની કરીએ, અને એ ભગવાન સત્યનારાયણનું કથા કરવાથી ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે, અને એ પણ ત્વરિત ફળ આપણને પ્રાપ્ત કરાવે છે. તો એની અંદર ભગવાન વિષ્ણુ સહસ્ત્ર જે દિવ્ય સ્તોત્ર છે એનું પણ આપણે પાઠ કરી શકીએ છીએ. જો કોઈ વ્યક્તિ એ પણ નથી કરી શકતું, તો ભગવાન વિષ્ણુજીના 1008 નામ, 108 નામ, અને છેલ્લે કશું જ ન થાય તો આપણે બધાને શ્લોક આવડતો હોય, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે, કે જેના સ્મરણ માત્રથી પાપમાંથી મુક્ત થવાય એવા ભગવાન વિષ્ણુ ભગવાન. તો કદાચ જો એક શ્લોકનું પણ આપણે એ દિવસે પણ સારા ભાવથી કરવા ખાતર કરવું છે તો આપણને ફળ નહીં જ મળે, પણ સારા ભાવથી જો આપણે એક શ્લોક પણ બોલીએ છીએ
તો એનું આપણને સારું ફળ પ્રાપ્ત થાય છે. અને ભગવાનના છેલ્લે 24 નામ પણ બતાયા છે. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ ત્રિવિક્રમાય નમઃ, ઓમ વામનાય નમઃ, ઓમ શ્રીધરાય નમઃ આદિ જે 24 નામો છે, તો એ નામોનું પણ જો આપણે ઉચ્ચારણ કરીએ તો પણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. અને સાથે લક્ષ્મીજીનું પૂજન કરવું. બિલકુલ સાથે લક્ષ્મીજીનું પણ પૂજન કરવું. તો દર્શક મિત્રો, જે સ્માર્ત એકાદશીનું છે તમને આખી ખબર પણ પડી ગઈ હશે. સાથે સાથે જે રાશિઓ છે, કઈ કઈ રાશિનો કયા ઉપાય કરશે, તો દરેકમાંથી તે રાશિઓ મુક્તિ મેળવશે. તો બિલકુલથી અમને આશા છે કે તમને આ કાર્યક્રમમાં દરેક બાબતની અને ખાસ કરીને 11ના વ્રતની સંપૂર્ણ સમજ પડી હશે. વેદાચાર્ય શ્રી અર્જુનભાઈ શાસ્ત્રીજી, અમારા કાર્યક્રમમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળતા રહીશું દર્શક મિત્રો. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર. ધન્યવાદ. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.